ક્યારેય એવું વિચાર્યું છે કે કેલેન્ડરમાંની કોઈ એક સામાન્ય તારીખ વિજ્ઞાન અને ઇતિહાસ બંનેમાં આટલી બધી ક્રાંતિ લાવી શકે? વેલ, 28 ફેબ્રુઆરી એ માત્ર એક દિવસ નથી. આજે આપણે એ જ જાણવાના છીએ કે કેવી રીતે આ એક દિવસ બે મહાન વૈજ્ઞાનિક યુગોને જોડે છે અને ઇતિહાસના પાના પણ પલટાવી દે છે. તો મુખ્ય સવાલ એ જ છે કે આખરે આ તારીખમાં એવું તો છે શું? ચાલો એનો જવાબ શોધીએ. અને એ જવાબ છુપાયેલો છે એક દેશની વૈજ્ઞાનિક ચેતનામાં, અને હા, એવી શોધોમાં જેણે આખી દુનિયાને બદલી નાખી. આ દિવસનું જે મહત્વ છે ને, એના મૂળ ભારતમાં ખૂબ જ ઊંડા છે. તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે આ તારીખ આપણા વિજ્ઞાન અને ઇતિહાસ માટે આટલી બધી ખાસ કેમ છે. જુઓ, ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવીએ છીએ. પણ એક મિનિટ, આ ખાલી એક ઉજવણી નથી. ના, બિલકુલ નહીં. આ તો એક એવી ઐતિહાસિક શોધને સલામ છે જેણે ભૌતિક વિજ્ઞાનની આખી દુનિયામાં ખરેખર હલચલ મચાવી દીધી હતી. સારું, તો હવે સીધા જઈએ વિજ્ઞાનની દુનિયામાં અને જોઈએ કે એવી કઈ વૈજ્ઞાનિક શોધો હતી જેણે આ દિવસને આટલો મોટો બનાવ્યો. અને હા, શરૂઆત આપણે ભારતીય સંદર્ભથી જ કરીશું. આ આખા દિવસના કેન્દ્રમાં છે માત્ર એક નામ, અને એ છે મહાન ભૌતિકશાસ્ત્રી સર સીવી રામન. એમની એક શોધ એટલી બધી ક્રાંતિકારી હતી કે એના સન્માનમાં આખો દિવસ જ સમર્પિત કરી દેવામાં આવ્યો. અને એમની એક ક્રાંતિકારી શોધ હતી રામન ઇફેક્ટ. હવે આ શું છે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે તમે એક સફેદ દિવાલ પર લાલ રંગનો બોલ ફેંકો અને એ અથડાઈને પાછો આવે ત્યારે લીલા રંગનો થઈ જાય. કેવું લાગે? સર સીવી રામને સાબિત કર્યું કે પ્રકાશ સાથે કંઈક આવું જ થઈ શકે છે. એમણે બતાવ્યું કે જ્યારે પ્રકાશના કિરણો કોઈ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય ત્યારે એ પોતાનો રંગ એટલે કે એની વેવલેન્થ બદલી શકે છે. હવે આ વાત ભલે નાની લાગે, પણ એનાથી પદાર્થોની અંદરની રચના સમજવાના જાણે કે નવા જ દરવાજા ખુલી ગયા. પણ આ શોધનો પ્રભાવ કેટલો જબરદસ્ત હતો ખબર છે? વિચાર તો કરો, 1928માં આ શોધ થઈ અને માત્ર 2 જ વર્ષમાં 1930માં સર સીવી રામનને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો. અને આ કોઈ નાની સૂની વાત ન હતી. વિજ્ઞાનમાં નોબેલ મેળવનાર એશિયાના એ પહેલા વૈજ્ઞાનિક હતા. આખી દુનિયા એમની શોધને માની હતી. એનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? પણ આ તારીખની કહાણી હજી અહીં પૂરી નથી થતી. આ તો અદ્ભુત સંયોગ છે, જાણે કે કુદરતે પોતે જ કંઈક નક્કી કર્યું હોય. બરાબર 25 વર્ષ પછી એ જ તારીખ 28 ફેબ્રુઆરી 1953. વિજ્ઞાન જગતમાં વધુ એક મોટો ધમાટો થયો. પણ આ વખતે ફિઝિક્સમાં નહીં, બાયોલોજીમાં. આ દિવસે જીવનના સૌથી મોટા રહસ્ય એટલે કે ડીએનએની રચનાની જાહેરાત કરવામાં આવી. એટલે જુઓ, જેમ રામન ઇફેક્ટે પદાર્થોના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો હતો, બરાબર એ જ રીતે વોટસન અને ક્રિકની ડીએનએ ડબલ હેલિક્સની શોધોએ જીવનના રહસ્યો ખોલી નાખ્યા. આનુવંશિકતા એટલે કે વારસો કેવી રીતે કામ કરે છે, એનો જે મૂળભૂત નકશો છે ને, એ આખી દુનિયાને એ દિવસે મળ્યો. તો 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન તો બદલાયું જ, એ તો આપણે જોયું. પણ એ જ દિવસે દુનિયાભરમાં ઇતિહાસના પૈડા પણ ખૂબ જ ઝડપથી ફરી રહ્યા હતા. તો ચાલો હવે લેબોરેટરીમાંથી થોડા બહાર નીકળીએ અને ઇતિહાસના પાનાઓ પર એક નજર કરીએ. અને આ દિવસનો કેનવાસ ખરેખર બહુ મોટો છે. જુઓ, છેક 1533માં ઇંગ્લેન્ડનું ઇતિહાસ બદલી નાખનાર રાજા હેનરી આઠમા અને એન બોલેનના ગુપ્ત લગ્ન થયા. પછી સદીઓ વીતી ગઈ અને 1922માં બ્રિટિશ સામ્રાજ્યમાંથી ઇજિપ્તને સ્વતંત્રતા મળી. પણ ભારતના ઇતિહાસમાં આ તારીખ થોડી દુઃખદ પણ રહી. 1963માં આપણા દેશે એના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગુમાવ્યા અને પછી 1966માં ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ હોમી જે ભાભાનું નિધન પણ આ જ દિવસે થયું. તો અહીં ખાસ કરીને 1963ના વર્ષ પર ધ્યાન આપીએ. આ એ દિવસ હતો જ્યારે ભારતે તેના સૌથી પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગુમાવ્યા હતા. એક એવા મહાન નેતા જેમણે આપણા રાષ્ટ્રના પાયા નાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઓકે, તો આપણે વિજ્ઞાનની વાત કરી, ઇતિહાસની વાત કરી, આ બધી ઘટનાઓને એકસાથે જોયા પછી સવાલ એ થાય કે આ દિવસનો અંતિમ હેતુ શું છે? આમાંથી પ્રેરણા શું લેવાની છે? ચાલો એને સમજીએ. તો આ દિવસનો આખો સાર શું નીકળે છે?
જુઓ, આ દિવસ માત્ર ભૂતકાળને યાદ કરવા માટે નથી. ના, એનો સાચો હેતુ તો ભવિષ્યને આકાર આપવાનો છે. આ દિવસનો મતલબ છે યુવા દિમાગમાં જિજ્ઞાસાની એક ચિનગારી પ્રગટાવવી, જેથી તેઓ પણ નવી શોધો અને નવા વિચારોના રસ્તે આગળ વધી શકે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો કે જો સર સીવી રામન અને વોટસન ક્રિકની એ મહાન સિદ્ધિઓ આપણને આજે પ્રેરણા આપી શકે છે, તો પછી આજની આ પ્રેરણા આવતીકાલે કઈ અકલ્પનીય શોધને જન્મ આપશે. કારણ કે ભવિષ્ય કોઈ એક લેબમાં બંધ નથી, એ તો આપણા સૌના જિજ્ઞાસુ મનમાં છુપાયેલું છે.